મિત્રો વાત કરી રહ્યા છીએ આજે આપણે ખાસ કરીને કેતુ મહારાજની। દર્શક મિત્રો એવું કહેવાય છે કે રાહુ અને કેતુ આ બે છાયા ગ્રહો છે। રાહુ ઉપરનું મસ્તક છે, કેતુ નીચેનું ધડ છે। વ્યક્તિના જીવનની અંદર સંતાનો સાથે, કારણ કે જ્યારે સંતાનો સાથેના સંબંધો સારા નથી રહેતા તો સમજવાનું કે કેતુ મહારાજ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યા છે। ઘરમાં વારંવાર લડાઈ ઝઘડાનું પ્રમાણ ઉત્પન્ન થાય, નાની નાની બાબતે ઝઘડાઓ ક્રિએટ થાય તો સમજી લેવાનું કે કેતુ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે। કેતુ ક્યાંક ને ક્યાંક જીવનમાં સમસ્યાઓનું સર્જન કરી રહ્યો છે। જો તમારી કુંડલીની અંદર કેતુ ત્રીજા સ્થાનની અંદર બિરાજમાન હોય તો આપ તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે છે, જેના લીધે જો કેતુ ખરાબ હોય તો મસ્તકને લગતી પીડા ઉત્પન્ન કરાવડાવે છે। 24 કલાક 365 દિવસ થોડી થોડી વારે માથું દુખાવાનું ચાલુ થાય તો સમજી લેવાનું કે કેતુ તમારો ખરાબ છે, કેતુ તમને પીડા આપી રહ્યો છે। કેતુ ખરાબ હોય તો સ્કિનને લગતા પ્રોબ્લેમ્સો ક્રિએટ કરાવડાવે, ખંજવારને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, દાદરને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, વગેરે 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 સ્કિનના રોગો ઉત્પન્ન થાય। ઘણા લોકોને અમુક જાતના ડાઘ પડી જતા હોય છે, ઘણા લોકોને ચામડી ફાટવાનું પ્રમાણ પણ રહેતું હોય છે। આવા અનેક જાતની જે સમસ્યાઓ છે, આ કેતુ રિલેટેડ સમસ્યાઓ તમારા જીવનની અંદર જ્યારે ઉત્પન્ન થાય ત્યારે કેતુને લગતી સમસ્યાઓના લીધે સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ્સ પણ તમને થઈ શકે। એની સાથે સાથે દર્શક મિત્રો, જ્યારે સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓ તો પણ સમજવાનું કે કેતુ ખરાબ છે। કેતુના લીધે સાંધાના દુખાવાને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે। ઘણા લોકોને સંતાન પ્રાપ્તિ, સંતાન સુખ, આ પણ સમસ્યા કેતુના લીધે ઉત્પન્ન કરાવડાવે છે। જો તમારો કેતુ ખરાબ છે તો તમને સંતાન સુખને લગતી સમસ્યાઓનું સર્જન પણ કરાવડાવે છે। દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો કેતુ મહારાજ એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ દેવા માટે કેતુ મહારાજ જોડાયેલા છે, અને આ કેતુ મહારાજ આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પણ આપે છે। કેતુની મહાદશા 7 વર્ષની હોય છે। વ્યક્તિના જીવન ઉપર જ્યારે જ્યારે કેતુની મહાદશા આવે છે ત્યારે વ્યક્તિના જીવનની અંદર ડિટેચમેન્ટ ઉત્પન્ન કરાવડાવે છે। એવું કહેવાય કે આધ્યાત્મનો કારક પણ કેતુ છે। રાહુ જે આપે છે, કેતુ એને લઈ લે છે। હંમેશા રાહુથી 7મા સ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન હોય, અને જે વસ્તુ રાહુ આપે છે, કારણ કે રાહુ લક્ઝરિયસ લાઈફ આપે, રાહુ મોહ માયા વગેરે વસ્તુઓ ઉત્પન્ન કરાવડાવે, રાહુ આપણા જીવનની અંદર ગ્લેમરને લગતી વસ્તુઓ આપે, રાહુ આપણા જીવનની અંદર મોજશોખ આપે, રાહુ આપણને અર્થથી ફર્શ સુધી લઈ જાય, આપણા જીવનની અંદર સક્સેસતા તરફ પણ રાહુ લઈ જાય, અને રાહુ ખરાબ હોય તો આ બધી સમસ્યાઓમાં તકલીફ કરે। એવી જ રીતે જે રાહુ આપે છે એને કેતુ લઈ લે છે। દર્શક મિત્રો, આજે રાહુ મહારાજ અને કેતુ મહારાજનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે। દર્શક મિત્રો, એવું કહેવાય છે કે જેના લગ્ન સ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન હોય, એટલે કે જ્યાં લગ્ન લખેલું છે ત્યાં કેતુ મહારાજ બિરાજમાન હોય, આવા વ્યક્તિઓને નાના પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે। અજાણ્યા ભયને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે। ડાયાબિટીસને લગતી સમસ્યા ઉત્પન્ન પણ આ કેતુના લીધે કરાવડાવે છે। દર્શક મિત્રો, જેના લગ્ન ભુવનની અંદર કેતુ હોય અથવા કેતુ મહારાજ કુંડલીની અંદર નીચસ્થ બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓની વાણી કર્કશ કરાવડાવે છે। આમ તો દર્શક મિત્રો, કેતુ જો તમારો સારો હોય ને તો બુદ્ધ કરતા પણ વધારે તર્કવાળી બુદ્ધિ એ કેતુ આપે છે। જીવનની અંદર જ્ઞાનનો ભંડાર કેતુ આપે છે। જીવનની અંદર સારી બુદ્ધિ કેતુ આપે છે। જીવનની અંદર આધ્યાત્મિકતા તરફ લઈ જનાર ગ્રહ કોઈ હોય તો એ કેતુ મહારાજ છે। કેતુ જ્યારે આપવા ઉપર આવે છે ત્યારે આપણા જીવનની અંદર આપણે ન ધારેલી વસ્તુઓ, ન ધારેલું બધી વસ્તુ એ કેતુ આપે છે। બાકી તો એવું કહેવાય, કેત છુડાવે ખેત। જો કેતુ તમારો ખરાબ હોય ને તો તમારા જીવનની અંદર પરિવર્તન લઈ આવે છે। તમારા એવા ડિસિઝન ખરાબ થઈ જાય કે એ ડિસિઝનના લીધે તમે જે તમારી ગાડી લાઈન ઉપર ચાલતી
ચાલતી હોય એ પટરી ઉપરથી ઉતરી જાય અને સમસ્યાઓનું સર્જન થાય. ઘણી વખત નોકરી છોડીને વ્યવસાય તરફ જઈએ અને વ્યવસાયની અંદર પૈસા ગુમાવીએ, આવી વસ્તુ પણ કેતુ કરાવડાવે. ઘણીવાર બિઝનેસ છોડીને બીજો બિઝનેસ ચાલુ કરીએ અને એમાં પણ જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય તો એ કેતુ મહારાજ કરાવે. દર્શક મિત્રો, આ જ કેતુ મહારાજ કન્યા રાશિની અંદરથી આજે સાંજે 5:30 વાગે પરિવર્તન થશે અને પોતે સિંહ રાશિની અંદર પ્રવેશ કરશે. દર્શક મિત્રો, રાહુ અને કેતુ આ બંને ગ્રહો છાયા ગ્રહો છે. આ બંને છાયા ગ્રહો હોવાના લીધે કેતુનું આપણા જીવન ઉપર વધારે પડતો પ્રભાવ પડે છે. એવું કહેવાય છે કે કાલ સર્પદોષ વ્યક્તિના જીવનની અંદર ત્યારે થાય કે જ્યારે રાહુ અને કેતુ આ બંનેની વચ્ચે બધા ગ્રહો જ્યારે આવી જાય ત્યારે એને કાલ સર્પ દોષ કહેવામાં આવે છે. એટલા માટે દર્શક મિત્રો, રાહુ અને કેતુનો આ કલિયુગની અંદર આપણા જીવન ઉપર વિશેષ માત્રામાં પ્રભાવ પડે છે. હવે સિંહ રાશિ એટલે કે સૂર્યની રાશિ, આ સૂર્યની રાશિની અંદર કેતુ મહારાજ પોતે આજે સાંજે પરિવર્તન થશે. તો એ કેતુ મહારાજ ક્યાં સુધી રહેવાના છે? તો સ્વાભાવિક કેતુ મહારાજ આજે સાંજે પ્રવેશ કરશે. 18 મહિના સુધી રાહુ અને કેતુ એક રાશિની અંદર રહેતા હોય છે. તો આ કેતુ મહારાજ 18/5/2025 થી 20/7/2025 સુધી ઉત્તરા ફાલ્ગુની નામના નક્ષત્રની અંદર રહેશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો સ્વામી કોણ છે? તો કે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો સ્વામી સૂર્ય મહારાજ છે. સૂર્યના નક્ષત્રની અંદર આ કેતુ મહારાજ બિરાજમાન થશે, અલગ ફળ આપશે. ત્યારબાદ એટલે કે 20/7/2025 થી ખાસ કરીને જોવા જઈએ તો 5/12/2026 સુધી પૂર્વા ફાલ્ગુની નામના નક્ષત્રની અંદર રહેશે. કારણ કે ઊંધા ચાલે ને, એટલે ઉત્તરા ફાલ્ગુની પછી પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની અંદર આવશે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર એ શુક્ર મહારાજનું નક્ષત્ર છે. તો દર્શક મિત્રો, આ બંને નક્ષત્રની અંદર પ્રવેશ કરતાની સાથે દેશ ઉપર, દુનિયા ઉપર, તમારી રાશિ ઉપર એની અલગ અલગ અસર પડવાની છે. તો કઈ રાશિના જાતકોને આ કેતુ આધ્યાત્મિકના દરવાજા ખોલશે? કઈ રાશિના જાતકોને આ કેતુ મહારાજ કર્જની સમસ્યા દૂર કરશે? કઈ રાશિના જાતકોને આ કેતુ મહારાજ કૌટુંબિક સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે? અને કઈ રાશિના જાતકોને સંતાનને લગતી સમસ્યાઓ દૂર કરી અને ભગવત કૃપાથી સારા સંતાનોની પ્રાપ્તિ અપાવશે? આજે આ જ સબ્જેક્ટ ઉપર દર્શક મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો વૈદિક જ્યોતિષની અંદર આ કેતુ મહારાજને એક છાયા ગ્રહ કીધેલા છે. 18 મહિના સુધી આ કેતુ મહારાજ એક રાશિની અંદર રહેતા હોય છે. અને આ કેતુ મહારાજ જ્યારે વ્યક્તિના જીવનની અંદર આવે ત્યારે ઘણો બધો ભ્રમ ઉત્પન્ન કરાવડાવે, ઘણી બધી ચેલેન્જીસ ઉત્પન્ન કરાવડાવે. વ્યક્તિના જીવનની અંદર કારણ વગરની શત્રુતા એ પણ ક્યારેક ક્યારેક આ કેતુના લીધે ઉત્પન્ન થતી હોય છે. આ કેતુ મહારાજ દર્શક મિત્રો આપણા જીવનની અંદર જ્યારે ભાગ્યના દરવાજા ખોલે છે ત્યારે આપણા જીવનની અંદર ભાગ્યનો સપોર્ટ આપણને મળે છે અને આપણા કાર્યો સિદ્ધ થાય છે. તો મિત્રો, સ્વર્ભાનું રાક્ષસ એનું ધડ એટલે કેતુ અને મસ્તક એટલે રાહુ. અને દર્શક મિત્રો, આપણા જીવનની અંદર આ કેતુ મહારાજ આધ્યાત્મિકતા ઉત્પન્ન કરાવડાવે છે. એવું કહેવાય છે કે તાંત્રિક વસ્તુઓ વ્યક્તિને ગુપ્ત રહસ્ય જાણવા માટે પણ આ કેતુ મહારાજ બહુ જ મહત્વનો કારક ગણવામાં આવે છે. મોક્ષનો કારક પણ કેતુ છે, આધ્યાત્મનો કારક પણ કેતુ છે, વૈરાગ્યનો કારક પણ કેતુ છે. આ બધી વસ્તુઓનો કારક આ કેતુ મહારાજ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે કેતુ મહારાજ ધન રાશિની અંદર ઉચ્ચના બને છે અને મિથુન રાશિની અંદર આ કેતુ મહારાજ નીચસ્થ બનતા હોય છે. દર્શક મિત્રો, જ્યારે વ્યક્તિના જીવનની અંદર કેતુને લગતી સમસ્યાઓ હોય ત્યારે અલગ અલગ ઉપાયો કરવા જોઈએ અને આ ઉપાયો એ વ્યક્તિના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે. દર્શક મિત્રો, પેટને લગતી સમસ્યા એ પણ કેતુના લીધે થતી હોય છે. કબ્જને લગતી સમસ્યા એ પણ કેતુના લીધે જ થતી હોય છે. અને આ કેતુ મહારાજ આપણા જીવનની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન કરતા હોય છે, તકલીફોનું સર્જન કરતા હોય છે, ત્યારે ખાસ ભગવાન ગણપતિની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. બુધવારના દિવસે જો ગણપતિ ઉપાસના કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળે. શનિવારનું વ્રત કરવામાં આવે, 18 શનિવારનું જો વ્રત કરવામાં આવે તો પણ કેતુના દોષમાંથી, કેતુને લગતી સમસ્યામાંથી આપણે અવશ્ય
અવશ્ય રાહત મેળવી શકીએ છીએ. ઓમ શ્રામ શ્રીમ સોમ સહ કેતવે નમઃ. આ મંત્રનો રોજને માટે જપ કરવામાં આવે તો પણ કેતુને લગતી સમસ્યામાં રાહત મળી શકે છે. શનિવારના દિવસે ખાસ કરીને પીપળના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું અને નીચે ગાયના ઘીનો દીવો કરવો અને ગરીબોને દાન આપવાથી શનિવારે અવશ્ય કેતુના દોષમાંથી આપણને રાહત મળી શકે. આમ તો એવું કહેવાય છે કે કેતુ માટે ધાબળાનું દાન કરવાથી, છત્રીનું દાન કરવાથી, લોઢાનું દાન કરવાથી, અડદનું દાન કરવાથી, ગરમ કપડાનું દાન કરવાથી, આ બધી વસ્તુઓનું દાન કરવાથી અવશ્ય લાભ મળી શકે છે. જો તમારે કેતુને લગતી સમસ્યા હોય તો બની શકે ત્યાં સુધી કાળા અને સફેદ શ્વાનને તમે ભોજન કરાવો, દૂધ અર્પણ કરો, એનાથી પણ તમને પોઝિટિવ લાભ મળી શકે. અથવા કાળા અને સફેદ તલ છે એ વહેતા જલની અંદર પધરાવવાથી પણ તમને કેતુને લગતી સમસ્યામાં રાહત મળતી જણાશે. શનિવારનું વ્રત કરવું જોઈએ. શનિવારના દિવસે બની શકે ત્યાં સુધી એક પાત્રની અંદર તમારે દુર્વાને મૂકવાની, દુર્વા મૂકી અને પછી એની અંદર તમારે પાણી ભરવાનું. એ પાણી ભરીને પછી તમે પીપળના વૃક્ષની અંદર એ જલ તમે અર્પણ કરશો તો પણ તમને પોઝિટિવ લાભ મળી શકશે.